હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ સ્ટેન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ એસએલ. આપણે જોઈ રહ્યા હતા સપ્લિમેન્ટરી રીડર બ્લેકબક. બુકનું નામ શું છે? બ્લેકબક. યુનિટ 1 આપણે શીખીએ છીએ ધ બ્લેક બ્યુટી ઓફ વેલાવદાર. એની અંદર આપણે બે ભાગ જોઈ ગયા. એક ભાગમાં જોયું આપણે કે ભાઈ બ્લેક બગ એ એન્ટેલોપ્સ છે, એટલે કે વન ઓફ ધ એન્ટેલોપ્સ, હરણની પ્રજાતિનું પ્રાણી, અને એ ભારતમાં કઈ કઈ જગ્યાએ એટલે કે કેટલા કેટલા રાજ્યોમાં જોવા મળે છે, અને ગુજરાતની અંદર એ કઈ જગ્યાએ જોવા મળે છે. એનું રહેઠાણ મોટાભાગે મેદાન હોય છે, અને સૌરાષ્ટ્ર જિલ્લામાં બ્લેકબક નેશનલ પાર્ક આવેલું છે. અને ક્યાં આવેલું છે? તો એ ભાલ વિસ્તારના વેળાવદર ગામમાં. બરાબર. એ નેશનલ પાર્કની સ્થાપના 1976માં થઈ હતી, અને ભાવનગર જિલ્લાથી 72 કિલોમીટર દૂર છે. બરાબર. અને ત્યાં વેળાવદર નેશનલ પાર્ક જોવા જવાનો સૌથી ઉત્તમ સમય કયો મનાય છે? તો મિડ જૂનથી માર્ચ એન્ડ, એટલે કે જૂનની અધવચ્ચેથી લઈને માર્ચ એન્ડ સુધી. બરાબર. અને સૌથી બેસ્ટ ટાઈમ છે ડિસેમ્બરથી માર્ચનો, કારણ કે ત્યાં માઇગ્રેટરી બર્ડ્સ પણ તમને જોવા મળે છે. માઇગ્રેટરી બર્ડ્સમાં કયા કયા બર્ડ્સ જોવા મળે છે એ લખ્યું છે: હેરીઝ, લેઝર ફ્લેરિકન્સ, ઈગલ્સ, વેડર્સ જેવા, અને બીજા જળચર પક્ષીઓ પણ જોવા મળે છે. એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ જોયા. પછી આપણે બીજા ભાગમાં જોયું કે એને કયા કયા નામે અલગ અલગ રિજિયનની અંદર અલગ અલગ નામે ઓળખાય છે. તો કૃષ્ણ ઝિંકા તેલુગુમાં, સ્ટેટ એનિમલ આંધ્રપ્રદેશની અંદર એને જાહેર કરવામાં આવ્યું છે, અને કાલા હિરણા, સાશીન, ઈરાલામાન, કૃષ્ણમૃગા ઇન કનાડા, અને કલ્વિત ઇન મરાઠી, એમ એના અલગ અલગ નામ આપણને જાણવા મળ્યા. અને પૌરાણિક કથા અનુસાર બ્લેકબક, જેને કૃષ્ણ ઝિંકા તરીકે પણ ઓળખાય છે, એ ચંદ્ર ભગવાનનું વ્હીકલ છે, એટલે કે વાહન છે. અને ગરુડ પુરાણમાં કૃષ્ણ ઝિંકા એ પ્રોસ્પરિટી, જ્યાં રહેતું હોય ત્યાં સુખ અને સમૃદ્ધિ લાવે છે એવું માનવામાં આવે છે. અને એના પરથી એના પ્રશ્નના જવાબ જોયા. ત્રીજા ભાગમાં આપણે શું જોયું? તો કે ત્રીજા ભાગમાં આપણે જોયું કે બ્લેકબક જે છે એને 4 હાડકાવાળા લાંબા શિંગડા હોય છે, વર્તુળાકારમાં વિશિષ્ટ પ્રકારના, અને 1 થી 4 સ્પિરલ એટલે કે ગોળાકાર ભાગ હોય છે એના શિંગડામાં. 28 ઇંચ સુધી લાંબા હોય છે. અને નર અને માદા જે બ્લેકબક છે એની અંદર કઈ રીતનો તફાવત છે તો એ આપણે જોયો કે ભાઈ જે મેલ બ્લેકબક છે, તો જે મેલ બ્લેકબક છે, બરાબર, એની જે અપર બોડી એ બ્લેક હોય છે, અને પેટ અને આંખની રિંગ જે હોય છે એ કુંડાળો આપણે કહીએ આંખની આજુબાજુનું, એ વ્હાઇટ કલરનું હોય છે. અને લાઇટ બ્રાઉન કલરની જે હોય છે એ ફિમેલ હોય છે, જેને મોટાભાગે શિંગડા હોતા નથી, અને તે 15થી 20ના ઝુંડમાં મેલ લીડર સાથે ભટકતા રહે છે. બરાબર. અને શું કહેવામાં આવ્યું છે કે ભાઈ જે પ્રિડિએટર્સ હોય છે, શિકારીઓ, એ એની સ્પીડ વધારે હોવાના કારણે ઘણી વખત બહુ લાંબે સુધી ભાગી જાય છે, અને ઇટ કેન રન 80 મેગા પાવર પર હર્ટ્સ વેન નેસેસરી. એ ખૂબ જ ઝડપથી ભાગે છે. ચીતા ઇઝ સેડ ટુ બી અ થ્રેટ ફોર ધ બ્લેકબગ. ખાલી ચીતા બ્લેકબગને પકડવામાં માહિર છે. અધર વાઇલ્ડ એનિમલ સચ વુલ્સ એન્ડ વાઇલ્ડ ડોગ્સ ઓલ્સો પ્રે અપોન ધ બ્લેકબગ. એ લોકો પણ બ્લેકબગનો શિકાર કરે છે. બરાબર. તો હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે તેનો ચોથો ભાગ. ચલો તો શરૂ કરીએ એનો ચોથો ભાગ. ઓકે, તો શું છે? ધ બ્લેકબગ ઇઝ હર્બી વોરિયર. હર્બી વોરિયર એટલે શાકાહારી. ઇટ લીવ્સ ઓન ગ્રાસ, પ્લાન્ટ્સ, ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ. એ શાકાહારી હોવાના કારણે શેના પર એમનું જીવન ગુજારે છે? ઘાસ છે, પ્લાન્ટ્સ એટલે ફૂલ છોડ, ફ્લાવર્સ ફૂલ, એન્ડ ફ્રૂટ્સ. ધ મેક્સિમમ લાઈફ સ્પેન એટલે કે એમનો જે સમયગાળો હોય છે, રિકવર્ડ ઇઝ અબાઉટ 16 યર્સ. એ 16 વર્ષ સુધીનો એમનો સમયગાળો માનવામાં આવે છે. ધ બ્લેકબગ ઇઝ હોન્ટેડ. શિકાર થયેલ છે ફોર ઇટ્સ ફ્લેશ એન્ડ ઇટ્સ સ્કિન. એનો શિકાર મોટાભાગે માંસ માટે અને તેની
સ્કિન માટે કરવામાં આવે છે. આપણે ઘણા બધા પિક્ચરોમાં જોયું હશે, ભૂતના પિક્ચરોમાં, કે બ્લેક બગનું જે મોઢું હોય ને એ ગમે ત્યાં આવી રીતના દીવાલ ઉપર લગાવ્યું હોય અને આપણને ડરાવવા માટે ગમે ત્યારે એને ફોકસ કરવામાં આવે છે. તો દેટ ઇઝ બ્લેક બગ. ઓલ્ધો ધ India law strictly prohibits the hunting of these endangered animals, there are still occasional incidents of પોચિંગ. આપણા અહીંયા જો કે ભારતની અંદર એકદમ ચુસ્તપણે કાયદો છે કે આવા જેટલા બી પ્રાણીઓ છે તેમને શિકાર ના કરવો જોઈએ, એના પર પ્રતિબંધ સ્ટે લાવ્યો છે. તો પણ ઘણા બધા એવા અકસ્માતો છે જ્યાં તેમનો શિકાર થયો હોય એવી જાણકારી બહાર પડે છે. આપણે સૌથી મોટું ઉદાહરણ લઈ લઈએ સલમાન ખાનનું. સલમાન ખાનને એક પ્રાણીને મારવા ઉપર આક્ષેપ હતો ને એનો કેસ બહુ લાંબો ચાલ્યો. એ કયું પ્રાણી હતું? એ બ્લેક બગ જ હતું, કાળિયાર, જેને ગુજરાતીમાં કાળિયાર કહેવાય, રાઈટ. તો એના ઉપર એનો કેસ પણ હજુ સુધી ચાલુ હતો. તો ધ નેચરલ habitat of the black bug is taken away by human beings for domesticated cattle or building houses. Like most wild animals, the black bug is in principle protected in India by the Wildlife Protection Act of 1972. બ્લેક બગના સિદ્ધાંત અને સુરક્ષા માટે ભારતે વન્ય પ્રાણીઓ ઉપર એક કાયદો લાગુ પાડ્યો છે 1972ની અંદર, જેના પ્રમાણે તમે તમારા શું કહેવાય સિદ્ધ કોઈ બી તમારી અપેક્ષાઓ સિદ્ધ કરવા માટે કોઈ પણ જાતના ડોમેસ્ટિક કેટલ્સ એટલે કે ઢોરને મારી શકશો નહીં. એને લઈને કાયદો પણ ઘડવામાં આવ્યો છે. તો ચલો એના ઉપરથી જોઈએ પ્રશ્નોના જવાબ. વાય ઇઝ ધ બ્લેક બગ કોલ્ડ હર્બી વોરિયર? હર્બી વોરિયર શાકાહારી બ્લેક બગને કેમ કહેવામાં આવે છે? તો ધ બ્લેક બગ ઇઝ કોલ્ડ હર્બી વોરિયર બિકોઝ ઇટ લીવ્સ ઓન ગ્રાસ, પ્લાન્ટ્સ, ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ. કારણ કે તે ઘાસ, ફૂલ, છોડ અને ફ્રૂટ ખાય છે એટલા માટે. હાઉ લોંગ ડઝ ધ બ્લેક બગ લીવ? બ્લેક બગનો જીવનકાળ કેટલો મનાય છે? તો ધ બ્લેક બગ લીવ્સ ફોર અબાઉટ 16 years. એનો જીવનગાળો 16 વર્ષનો માનવામાં આવે છે. વિચ એક્ટ પ્રોટેક્ટ ધ બ્લેક બગ? કયું એક્ટ બ્લેક બગને પ્રોટેક્ટ કરે છે? ધ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ઓફ 1972 પ્રોટેક્ટ ધ બ્લેક બગ. કયો કાયદો કે વન્ય પ્રાણીઓને પ્રોટેક્શન એટલે કે સુરક્ષિત રાખવાનો 1972માં લાગુ પડેલો કાયદો બ્લેક બગને સુરક્ષિત રાખે છે. વાય ઇઝ ધ બ્લેક બગ હોન્ટેડ? ભાઈ એનો શિકાર શેના માટે કરવામાં આવે છે? તો ધ બ્લેક બગ ઇઝ હોન્ટેડ ફોર ઇટ્સ સ્કિન એન્ડ ફ્લેશ. એની ચામડી માટે અને એના માંસ માટે તેને શિકાર કરવામાં આવે છે. 5th, ધ ઇન્ડિયન લો સ્ટ્રિક્ટલી પ્રોહિબિટ્સ. ઇન્ડિયન લો સ્ટ્રિક્ટલી શું પ્રોહિબિટ કરે છે? તો ધ ઇન્ડિયન લો સ્ટ્રિક્ટલી પ્રોહિબિટ્સ ધ હોન્ટિંગ ઓફ ધ બ્લેક બગ. કે ભાઈ ઇન્ડિયાનો જે કાયદો છે એને પર પ્રતિબંધ છે કે બ્લેક બગનું હોન્ટિંગ એટલે કે શિકાર કરવામાં આવે નહીં. ફોર વોટ હેવ વી ટેકન અવે ધ નેચરલ હેબિટેટ ઓફ ધ બ્લેક બગ? તો વી હેવ ટેકન અવે ધ નેચરલ હેબિટેટ ઓફ ધ બ્લેક બગ ફોર ડોમેસ્ટિકેટેડ કેટલ ઓર બિલ્ડિંગ હાઉસીસ. ઓકે, તો અહીંયા આ રીતે આપણો પાઠ પૂરો થાય છે અને આ પાઠમાંથી કેટલાક સિમિલર મિનિંગ આપ્યા છે MCQના વેમાં, જ્યાં એક્ઝામની અંદર તમને MCQના વેમાં જ પૂછાય છે. તો એ બ્લેક બગમાંથી પણ હોઈ શકે, ટેક્સના યુનિટમાંથી પણ હોઈ શકે અને પોયમમાંથી પણ સિમિલર મિનિંગ હોઈ શકે. આપણે જાણીએ છીએ કે સપ્લિમેન્ટરી રીડરની અંદર માત્ર પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ લખવામાં આવે છે, બીજું કંઈ પૂછાતું નથી. તો સિમિલર મિનિંગ પૂછાય છે. તો જોઈએ હેબિટેટ, તો હેબિટ, એરિયા, હોમ ઓર ઝૂ. હેબિટેટ એટલે રહેઠાણ, તો હોમ એટલે પણ રહેઠાણ. ડેન્સ, ડેન્સ પહોળાઈ, જાડાઈ, તો થીક. રિજિયન, એરિયા, રિજિયન એટલે વિસ્તાર, એરિયા એટલે પણ વિસ્તાર. કનેક્ટ, જોડાવું, તો જોઈન એટલે પણ જોડાવું. ડેઇલી એટલે કે રોજ, તો એવરીડે એટલે દરરોજ સેમ થાય. ફ્રિકવન્સી એટલે સતત અને રેગ્યુલરિટી એટલે પણ સતત. ડિક્લેર એટલે કે જાહેર કરવું. એનાઉન્સ એટલે પણ જાહેર કરવું. કન્સિડર એટલે કે થિંક. થ્રેટ તો ડેન્જર. એન્ડ પ્રોહિબિટેડ એટલે કે પ્રતિબંધ, તો બેન. અને ઇન્સિડન્ટ એટલે કે હેપનિંગ. ઓકે, તો આ સાથે આજનો આ ટૉપિક પૂરો થાય છે. દરેકને હેપી દિવાળી એન્ડ સેફ દિવાળી. થેન્ક યુ.